નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે હવામાન વિભાગની ફરીથી મોટી આગાહી, તૈયાર રહેજો વરસાદ માટે. ત્યારે વાત થશે ટીકુને હાર્ટ એટેક નહીં પરંતુ બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. ત્યારે વાત થશે મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ પણ જાણી લો. ગારિયાદા રાજકોટ રૂટની સવારની એસટી બસ બંધ. જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખવા માટે મહિલાઓ ધોકો ઉપાડો. નવી રચાયેલી મહાનગરપાલિકાઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. ગુજરાતથી 3 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થશે. પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર. આસારામ રેપ કેસના સાક્ષીના હત્યા મુદ્દે મોટો ખુલાસો સામે આવ્યો છે. ભાજપની સ્કીમ બની સ્કેમ, 8.5 કરોડનો ભ્રષ્ટાચાર. ઉત્તરાયણ એ પોળમાં ધાબો બુક કરાવવા માટે પડાપડી. અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવવાના છે. 13 જાન્યુઆરીએ સાંજે અમિત શાહ અમદાવાદ ખાતે આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભામાં થલતેજ, ન્યૂરાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરશે. ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણે પોળમાં ધાબુ બુક કરાવવા માટે પડાપડી. અમદાવાદના કોટ વિસ્તારની ઉત્તરાયણ માણવા દેશ વિદેશથી લોકો આવે છે. પોળની ઉત્તરાયણનો માહોલ કંઈક અલગ હોય છે. કોઈ રિસોર્ટ ભાડે લે તો કોઈ પાર્ટી પ્લોટ ભાડે લે તો કોઈ ગાડી ભાડે લે, પરંતુ કોટ વિસ્તારમાં ઉત્તરાયણ મનાવવા માટે લોકો ધાબા ભાડે રાખે છે. ધાબા બુકિંગ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે અને ભાડામાં પણ 10 થી 15 હજારનો વધારો થયો છે. વ્યક્તિ દીઠ એક દિવસનો ચાર્જ 3000 થી 4000 રૂપિયા ચાલી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપની સ્કીમ બની સ્કેમ, 8.5 કરોડનો ભ્રષ્ટાચાર. ભાજપ સરકારમાં વધુ સ્કીમ જાણે કે સ્કેમ બની ગઈ હોય તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. સરસ્વતી સાધના યોજનામાં સાયકલ ખરીદીમાં 85 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે તપાસની ફાઇલ અભરાઈએ ચડાવી દીધી છે, કેમ કે તપાસનો રેલો ઘણા ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના પગ તળે આવે તેવી પણ સંભાવના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ રેપ કેસના સાક્ષીની હત્યા મુદ્દે મોટો ખુલાસો. રાજકોટમાં આરોપી કિશોર બોડકેની પૂછપરછ કરાઈ છે, જેમાં જાણવા મળ્યું છે કે આસારામ સામે પડેલા લોકોનું હિટ લિસ્ટ બનાવ્યું હતું, જેમાં 400થી વધુ વિરોધીઓનું હિટ લિસ્ટ બનાવીને હત્યાનો પ્લાન બન્યો હતો. આ સમગ્ર કેસમાં સીઆઈડી ક્રાઇમમાં 5 દિવસના રિમાન્ડની તપાસ મેળવીને કાર્યવાહી કરી રહી છે. વૈદ્ય અમૃત પ્રજાપતિની ગોળી મારીને હત્યા થઈ હતી, જેમાં આરોપી બોડકે 10 વર્ષથી ફરાર હતો, જે હવે પકડાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે હવાની ગતિ સારી હશે, જેથી લોકોને પતંગ ચગાવવા માટે મહેનત કરવી નહીં પડે. વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે. રાજ્યમાં તમામ જિલ્લામાં 6 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉલ્લેખનીય છે કે હાલ અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતથી 3 લાખ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સામેલ થશે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી પણ 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઇટનું ભાડું ₹14,000ને પાર થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવી રચાયેલી મહાનગરપાલિકાઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે હાલની મોટી નગરપાલિકાઓને 1 વર્ષ સુધી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય લઈ લીધો છે.
એટલે કે હવે અમદાવાદ મહાનગરપાલિકા નડિયાદ અને સુરેન્દ્રનગર માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે, રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે, જામનગર મહાનગરપાલિકા પોરબંદર અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખવા મહિલાઓ ધોકો ઉપાડો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને અનોખી સલાહ આપી છે. સુરતમાં આયોજિત મહિલા સંમેલનમાં ગૃહ રાજ્ય પ્રધાને બહેનોને ટક્કર કરી હતી કે સોસાયટીમાં બેઠા બેઠા ભાઈઓ મોડી રાત સુધી પિચકારીઓ મારતા હોય છે, ત્યારે બહેનો ધોકો લઈને બહાર નીકળીને મેથી પાક ચખાડવાની સલાહ આપી છે. જો બહેનો તમે આવું કરશો તો કોઈ પુરુષ જાહેરમાં પિચકારી મારવાની હિંમત નહીં કરે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગારિયાધાર રાજકોટ રૂટની સવારની એસટી બસ બંધ. દામનગરથી મોટા સમાચાર આવ્યા છે, જેમાં ગારિયાધાર રાજકોટ રૂટ પર ચાલતી વહેલી સવારની એસટી બસ બંધ થતાં પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સાકપુર ગામના સરપંચે ભાવનગર એસટી ડિવિઝન સમક્ષ રજૂઆત કરાઈ છે. ડેપોના અવારનવાર અણધણ વહીવટથી જ્યારે ફોન કરવો અથવા તો રજૂઆત કરો ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરની ઘટ હોવાનો જવાબ આપીને ગારિયાધાર રાજકોટ રૂટ કાપી નાખવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મકર સંક્રાંતિનું ધાર્મિક મહત્વ. 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ છે. કહેવાય છે કે આ દિવસે કરેલું દાન 100 ગણું વળતર આપે છે. મકર સંક્રાંતિથી શુભ દિવસો શરૂ થાય છે, જેમાં લગ્ન સહિત તમામ શુભ કાર્યો શરૂ થાય છે. ધાર્મિક માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે સ્વર્ગના દરવાજા ખુલે છે. આ દિવસે પૂજા પાઠ દાન કરવું ઉપરાંત પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, જેથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. મકર સંક્રાંતિના દિવસે માતા ગંગા પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીકુને હાર્ટ એટેક નહીં પરંતુ બ્રેઇન સ્ટ્રોક થયો. ટીકુ તલસાનિયાને હાર્ટ એટેક નહીં પરંતુ બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. સોશિયલ મીડિયામાં અહેવાલોમાં દાવો કરાયો હતો કે ટીકુને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમની પત્ની દીપ્તિએ ખુલાસો કર્યો છે કે ટીકુને બ્રેઇન સ્ટ્રોક થયો છે. તેઓ ફિલ્મ સ્ક્રીનિંગમાં ગયા હતા. તે સમયે તેમની તબિયત લથડી. હાલમાં તેમની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી. હવામાન વિભાગે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ યુપી, રાજસ્થાન, પશ્ચિમ એમપીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં તોફાન પણ આવી શકે છે. સોમવારે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવના રહેલી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.